અને વિકાસ સંદર્ભે આપણે વાત કરી રહ્યા છે। ભૂગોળની ટૂંકી વાર્તાથી શરૂ થયેલું અર્વાચીન ગુજરાતી ટૂંકી વાર્તાનું સાહિત્ય સ્વરૂપ અને ગુજરાતીમાં મલયાનીલ કંચનલાલ વાસુદેવ એ મલયાનીલની ગોવાલણી નામની ટૂંકી વાર્તાથી ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે, અથવા તો ત્યારથી જ ટૂંકી વાર્તાની શરૂઆત થઈ। અત્યારનું જેને ટૂંકી વાર્તાનું આપણે સાહિત્ય સ્વરૂપ કહીએ છીએ એ અર્થમાં, પણ આપણે ત્યાં તો વાર્તાના જે મૂળ છે એ તો અંગ્રેજો આવ્યા એ પહેલાથી, એટલે વર્ષો, જેને કહીએ કે હજારો વર્ષોથી આપણે ત્યાં તો વાર્તાના મૂળ છે એ નખાયેલા છે। બરાબર, અંગ્રેજોના આગમન પહેલાથી અસ્તિત્વ ધરાવતું વાર્તાનું સ્વરૂપ આપણે ત્યાં હતું, અને માત્ર અંગ્રેજો નહીં પણ હજારો વર્ષો પહેલાથી આપણે ત્યાં વાર્તાનું સ્વરૂપ તો અસ્તિત્વ ધરાવે છે। કારણ કે મેં કીધું એ પ્રમાણે વાર્તા જ એક એવું સ્વરૂપ છે કે જે કદાચ માનવ જીવનના અસ્તિત્વની સાથે જ શરૂ થયું હશે। બહુ દૂર ના જઈએ અને મધ્યકાળમાં પણ આપણે વાત કરીએ તો શામળની પદ્ય વાર્તાઓ, બરાબર છે, તમે ક્યાંક ને ક્યાંક એ કથાઓ જે છે બાલવ ક્યાંક ને ક્યાંક જે બધી કથાઓ જોડાયેલી છે એ આ બધું વાર્તા સાથે જોડાયેલું છે। એ પહેલા જાતક કથાઓ, પંચતંત્ર, હિતોપદેશ, કથા સરિત સાગરની વાર્તાઓ, અનેક પેઢીઓનું સંસ્કાર સિંચન થયું છે। પરંતુ આપણે જેને ટૂંકી વાર્તા એટલે કે શોર્ટ સ્ટોરી કહીએ છીએ તે વાર્તા કરતા આ જુદા જ પ્રકારનું સ્વરૂપ છે। બરાબર, એ આ પેલી આપણે ત્યાં જે બધી વાર્તાઓ હતી એના કરતા એ જુદા જ પ્રકારનું સાહિત્ય સ્વરૂપ છે। ગઈકાલે પણ આપણે વાત કરી કે ધૂમકેતુ છે ગુજરાતી સાહિત્યના, ગુજરાતી વાર્તા સાહિત્યના જે નવલિકા સમ્રાટ તરીકે ઓળખાય છે એ ધૂમકેતુ છે એ ટૂંકી વાર્તા એટલે તણખો અથવા તો સ્પાર્ક જેને આપણે કહીએ છીએ, એ તણખો, સ્પાર્ક એમ ટૂંકી વાર્તાને ઓળખાવે છે। અને ગુજરાતી સાહિત્યમાં ધૂમકેતુ ઉપરાંત રામનારાયણ પાઠક, સુંદરમ, મેઘાણી, પન્નાલાલ પટેલ, ગુલાબદાસ બ્રોકર જેવા અનેક વાર્તાકારોએ ટૂંકી વાર્તા ક્ષેત્રે ખેડાણ કરીને ટૂંકી વાર્તાના વિકાસ ક્રમમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે। તો ટૂંકી વાર્તાના વિકાસ ક્રમમાં કયા કયા સર્જકોએ પોતાનો ફાળો આપ્યો છે એના વિશે આજે આપણે વાત કરવાની છે। ટૂંકી વાર્તાનું સાહિત્ય સ્વરૂપ ગુજરાતીમાં ક્યાંથી કેવી રીતે શરૂ થયું એના વિશે આજે આપણે વાત કરવાની છે। તો મેં કીધું એ પ્રમાણે મલયાનીલની ગોવાલણી વાર્તા છે એ જેને આપણે ગોવાલણી વાર્તા છે એ ટૂંકી વાર્તા, આપણી પહેલી વાર્તા તરીકે ઓળખવામાં આવે છે। તો હવે આપણે થોડીક એના વિશે વાત કરીએ। ટૂંકી વાર્તાની આગવી વિશેષતાઓ સાથે ટૂંકી વાર્તામાં કશુંક બનવાની પ્રક્રિયા મહત્વની છે, તો એ બધા લક્ષણો સાથે જે આપણે ટૂંકી વાર્તાના વિકાસની વાત કરવાની છે। વિશ્વ સાહિત્યમાં જ્યારે આપણે ટૂંકી વાર્તા વિશે વાત કરીએ તો મેં તમને એકવાર કીધું હતું કે મારા પ્રિય ટૂંકી વાર્તાકાર ઓ હેનરી છે, પણ એ સિવાય એન્ટન ચેકોવ છે, મોપાસા છે, તો એ બધાએ પણ ઉત્તમ ટૂંકી વાર્તાઓનું સર્જન છે એ કર્યું છે। હવે ટૂંકી વાર્તા, દાખલા તરીકે એન્ટન ચેકોવની આપણે વાત કરીએ, રશિયન વાર્તાકાર છે, બરાબર, તો એ એન્ટન ચેકોવની આપણે વાત કરીએ તો વોર્ડ નંબર 6 લગભગ 100 પાનામાં વિસ્તરેલી એમની આખી લાક્ષણિક એવી ટૂંકી વાર્તા છે। અને સીધા સાદા અને પ્રામાણિક માણસોને આ દુનિયામાં કેવું સહન કરવું પડે છે, છળ કપટ કરનારા માણસોને કારણે એનું આખું દર્શન, એની આખી વાત આ વાર્તાની અંદર ઉલ્લેખ કર્યો છે। ગઈકાલે કાબુલીવાલા વાર્તા વિશે પણ આપણે વાત કરી હતી, તો આપણે ત્યાં રવિન્દ્રનાથ ટાગોરની પણ અનેક વાર્તાઓમાં સામાજિક વાસ્તવનું નિરૂપણ કરવામાં આવ્યું છે। તો ટૂંકી વાર્તા ગુજરાતી સાહિત્યમાં એના સંદર્ભે વાત કરીએ તો જેને આપણે પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તા, મૌલિક ટૂંકી વાર્તાનો નમૂનો ગણી શકાય એવી ઈસવીસન 1900માં પ્રગટ થયેલી અંબાલાલ સાકરલાલ દેસાઈની શાંતિદાસ નામની કૃતિ
એ આપણી પ્રથમ મૌલિક ટૂંકી વાર્તા ગણી શકાય એવું પ્રોફેસર જયંત મહેતાએ પોતાના શોધ નિબંધમાં સાબિત કર્યું છે. તો પછી ઈસવીસન 1904માં રણજીતરામ મહેતાની પ્રગટ થયેલી વાર્તા હીરા એને ધનસુખલાલ મહેતા ગુજરાતી સાહિત્યની પ્રથમ ટૂંકી વાર્તા ગણાવવાનો પ્રયાસ કરે છે. હવે મેં જે તમને વાત કરી કે મલયાનીલ, જેનું મૂળ નામ કંચનલાલ વાસુદેવ મહેતા છે, એમણે ઈસવીસન 1913માં ટૂંકી વાર્તા લખવાનું શરૂ કર્યું હતું અને ઈસવીસન 1918માં તે વખતે 20મી સદી નામનું સામયિક આવતું હતું. અત્યારે જેમ શબ્દ સૃષ્ટિ છે, પરબ છે, બરાબર, તાદર્થ્ય છે, એવા બધા જે સામયિકો આવે છે, એમ તે વખતે 20મી સદી નામનું જે સામયિક આવતું હતું તેમાં ગોવાલણી નામની વાર્તા તેમની પ્રગટ થાય છે. અને સાહિત્યનો જ એકમાત્ર હેતુ, બરાબર, સાહિત્યેતર હેતુઓ એની અંદર નથી, એકમાત્ર સાહિત્યના હેતુને લઈને લખાયેલી આ એક નિર્ભેળ કલાકૃતિ છે. એટલા માટે આગળ જે આપણે વાત કરી કે અંબાલાલ સાકરલાલ દેસાઈની શાંતિદાસ નામની વાર્તા કે પછી રણજીતરામ મહેતાની હીરા નામની વાર્તા પણ ટૂંકી વાર્તાના સાહિત્યિક લક્ષણોને આધારે જો આપણે વાત કરવી હોય તો એ આ કંચનલાલ વાસુદેવ મહેતા એટલે કે મલયાનીલ દ્વારા 1918માં પ્રગટ થયેલી ગોવાલણી નામની વાર્તા ગણવામાં આવે છે, જે ગુજરાતી ટૂંકી વાર્તા ક્ષેત્રે અથવા તો નવલિકા ક્ષેત્રે સીમાચિહ્ન રૂપ વાર્તા ગણાય છે. મલયાનીલે અન્ય ટૂંકી વાર્તાઓ પણ લખી છે, પણ ગોવાલણી છે એ કલાત્મક ટૂંકી વાર્તાને કારણે ગુજરાતી સાહિત્યના પ્રથમ નવલિકાકાર તરીકેનું બિરુદ પ્રાપ્ત કરે છે. ગુલાબદાસ બ્રોકર એમ કહે છે કે સૌથી પહેલી રચના તો ધનસુખલાલ મહેતાએ કરી હતી, પણ એમની અને કનૈયાલાલ મુનશીની થોડી ટૂંકી વાર્તાઓ ભલે એ પહેલા લખાઈ હોય અને મલયાનીલે પોતે પણ ભલે એ પહેલા પોતાની વાર્તાઓ પ્રસિદ્ધ કરી હોય, છતાં 1918ની સાલમાં 20મી સદીમાં પ્રસિદ્ધ થયેલી મલયાનીલની ગોવાલણી નામની જે વાર્તા છે એને ગુજરાતી ભાષાની ટૂંકી વાર્તાના સાહિત્ય પ્રથમ આપણી પહેલી ટૂંકી વાર્તા ગણવામાં આવે છે. તરીકે ઓળખીએ છીએ અને આપણે વાત કરી હતી એ પ્રમાણે 1926 ને એની આસપાસ ધૂમકેતુનો વાર્તા એ પહેલા પણ ધૂમકેતુ પહેલા પણ ધનસુખલાલ મહેતા, કનૈયાલાલ મુનશી, બટુભાઈ ઉમરવાડિયા, લીલાવતી મુનશીલાલ યાજ્ઞિક ઠાકોર વગેરે લેખકોએ ટૂંકી વાર્તાના લખવાના પ્રયાસો કાચા અથવા થોડા અડધા પ્રયાસો કરી શકાય, બરાબર છે. અને આ સમયગાળામાં જે ટૂંકી એને પ્રકાશિત તો કરવી, પણ આ જે 20મી સદી એનું જે 20મી સદી નામનું જે સામયિક હતું અને એના જે તંત્રી હતા હાજી મોહમ્મદ અલ્લાહ રખિયા, એમનો નોંધપાત્ર ફાળો જોવા. સૌથી પહેલા આપણે વાત કરીએ તો માર્મિક હાસ્ય છે તેમજ જોમવંતો કટાક્ષ એમની વાર્તાઓમાં આપણને જોવા મળે છે. એટલે કે કનૈયાલાલ મુનશીએ મારી કમલા અને બીજી વાર્તાઓમાં ટૂંકી વાર્તાઓ પોતાની આપી છે. મહત્વનું છે. મલયાનીલ અને ધનસુખલાલે સમયના એક જ ગાળામાં વાર્તાઓ સર્જી છે.
રામપ્રસાદ બક્ષીના મત અનુસાર આપણે વાત કરીએ તો ધનસુખલાલે વધારે સફળ અને વધારે કલામય ટૂંકી વાર્તાઓ આપી છે. મલયાલી કરતા જેને કહેવાય મલયાલી કરતા લખવામાં પણ એટલે વાર્તાઓના પ્રકાશનમાં પણ એમનું પ્રદાન પણ ધનસુખલાલ મહેતાનું વધારે છે. જેમાં ખાસ કરીને પ્રતિબિંબ અને છાયા, પહેલો ફાલ, હું, સરલા અને મિત્રમંડળ, છેલ્લો ફાલ અને સંધ્યા ટાણે એ ધનસુખલાલ મહેતાના વાર્તા સંગ્રહો છે. હાસ્ય રસની ઘણી બધી નવલિકાઓ ધનસુખલાલ મહેતાએ આપી છે. એની સાથે સાથે બા જેવી કરુણ વાર્તા પણ એમણે આલેખી છે. સ્વતંત્ર તેમજ અનુવાદી અને રૂપાંતરિત અનેક વાર્તાઓ આપીને ધનસુખલાલે નવલિકાના ઇતિહાસમાં ઘણો મોટો ફાળો આપ્યો છે. તો જેને કહેવાય કે શાંતિદાસ નામની જે વાર્તા 1900ની સાલમાં જે આવી અંબાલાલ સાકરલાલ દેસાઈ, ત્યાર પછી રણજીતરામ મહેતાની હીરા નામની વાર્તા પણ મૂળે સાહિત્યિક દ્રષ્ટિથી જેનું મૂલ્ય સૌથી વધારે છે એવી 1918માં છપાયેલી મલયાનીલની ગોવાલણી નામની કલાત્મક વાર્તા એ આપણી ગુજરાતી સાહિત્યની પહેલી ટૂંકી વાર્તા ગણવામાં આવે છે. એ જ સમયગાળામાં કનૈયાલાલ મુનશી અને ધનસુખલાલ મહેતા પણ એટલે ગુજરાતી ટૂંકી વાર્તાનો જેને આપણે પ્રથમ તબક્કો કહીએ છીએ, તો એ જ સમયગાળામાં ધનસુખલાલ મહેતા અને કનૈયાલાલ મુનશી પણ વાર્તાઓ લખે છે. જેમાં કનૈયાલાલ મુનશીની મારી કમલા અને બીજી વાતો એ સંગ્રહમાં બધી વાર્તાઓ છપાયેલી છે. જ્યારે ધનસુખલાલ મહેતાનું પ્રદાન મલયાનીલ કરતા ઘણું વધારે છે ટૂંકી વાર્તા કરતા. હાસ્યરસની ઘણી બધી ટૂંકી વાર્તાઓ આપી છે અને બા જેવી કરુણ વાર્તા પણ તેમણે આપી છે. તો એ થયો ગુજરાતી ટૂંકી વાર્તાનો પહેલો તબક્કો, બરાબર છે. અને પછી જે આવે છે એ ગુજરાતી ટૂંકી વાર્તાનો સૌથી અગત્યનો તબક્કો, કારણ કે તે પછી આવે છે ગુજરાતી નવલિકાના પ્રસિદ્ધ સર્જક ધૂમકેતુ, જેમનું મૂળ નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, બરાબર. ધૂમકેતુના તણખા મંડળ 1 ના પ્રકાશનથી જ તેઓ ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં એક મહત્વના પ્રકરણ તરીકે સાબિત થયા. નવલિકા સમ્રાટ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. 1926માં ધૂમકેતુના તણખા મંડળ 1નું પ્રકાશન થાય છે, જે ટૂંકી વાર્તાના ઇતિહાસમાં મહત્વની ઘટના બની રહે છે. ધૂમકેતુ છે એ ભાવનાશાળી સર્જક હતા. એમની શૈલી પણ છે એ રોમેન્ટિક હતી. તેથી તેઓ ભાવનાશીલ પાત્રો અને પરિવેશની રંગીન સૃષ્ટિ આપણી સામે ખડી કરી દે છે. ધૂમકેતુ પોતે જ જેમ ટૂંકી વાર્તા માટે કહે છે તેમ વીજળીના ચમકારા જેવી અસર નિપજાવતા વાર્તા માળખાની રચના કરવાની તેમણે મથામણ કરી છે. ધ્વનિ તત્વની માવજત કરવાનો આગ્રહ તેઓ રાખે છે. અને 2-3 વખતથી જે આપણે વાત કરીએ છીએ એવી એમની નોંધપાત્ર વાર્તા જે છે એ પોસ્ટ ઓફિસ, બરાબર. એ પોસ્ટ ઓફિસ વાર્તા આજે પણ જેને કહેવામાં કે ગુજરાતી વાર્તાના ઇતિહાસમાં અગત્યનું સ્થાન ભજવે છે. તેમની વાર્તાની જે પાત્ર સૃષ્ટિ છે પણ વૈવિધ્ય કે વૈશાલીની નગરવધુ પાલી હોય, બરાબર. એટલે જુમો ભીસ્તી છે, ખેતર સાથે પૌરાણિક અને ઐતિહાસિક પાત્રોનું ત્રિભેટે, મલ્લિકા, વનછાયા જેવા 18 સંગ્રહોમાં લગભગ 400 જેટલી
ટૂંકી વાર્તાઓ તેમણે આપી છે. બરાબર, એટલે ધૂમકેતુ છે અને વાર્તાકાર દ્વિરેફ છે. એટલે વાર્તાકાર ધૂમકેતુ વિશે આપણે ત્યારે વિગતે પાછી આપણે વાત કરીશું. ઓકે, તો રાવી પાઠકે દ્વિરેફ તખલ્લુસથી ઈસવીસન 1924માં વાર્તા લખવાનું શરૂ કર્યું. અને એટલે ધૂમકેતુ આ જ સમયગાળામાં રામનારાયણ વિશ્વનાથ પાઠક, જેઓ દ્વિરેફના ઉપનામથી પોતાની વાર્તાઓ લખતા હતા. અને 1924થી એમણે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું. દ્વિરેફની વાર્તાઓ જે છે એ 3 ભાગમાં છે. દ્વિરેફની વાતો ભાગ 1, દ્વિરેફની વાતો ભાગ 2 અને દ્વિરેફની વાતો ભાગ 3. ધૂમકેતુ જેટલું માતબર સર્જન તેમણે નથી કર્યું. ત્રણેય ભાગમાં મળી અને લગભગ 40 જેટલી વાર્તાઓ તેમણે આપી છે, જેમાં ખાસ કરીને મુકુંદરાય, ખેમી, જક્ષણી, બુદ્ધિ વિજય જેવી એમની વાર્તાઓ છે એ આજે પણ એટલી જ પ્રચલિત છે અને લાક્ષણિક પણ છે. ટેકનિક અને રસ નિરૂપણની દ્રષ્ટિથી રાવી પાઠકની જે વાર્તાઓ છે એ ગુજરાતી સાહિત્યમાં ઘણી સફળ છે. વાર્તાના ક્લેવરમાં એટલે કે વાર્તાના માળખામાં પણ તેઓ જાત જાતના પ્રયોગો કરે છે. કપિલ રાય, નવો જન્મ જેવી વાર્તાઓ તેમણે પાત્રોના મનોવિશ્લેષણને આધારે છે એ રચી છે. તો ધૂમકેતુ પછીના જે કોઈ સમર્થ નવલિકાકાર વાર્તાકાર હોય તો એ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક. બરાબર, આ બધા ગાંધી યુગના આમ તો સર્જકો કહેવાય છે, કારણ કે 20મી સદીથી વાત આવે એટલે આમ જુઓ તો ટૂંકી વાર્તાની શરૂઆત ગાંધી યુગમાં જ થઈ. પછી ગાંધી યુગ, પછી અનુગાંધી યુગ, આધુનિક યુગ અને અત્યારે અનુઆધુનિક યુગ, એમ 4 તબક્કામાં આખી ટૂંકી વાર્તા જે છે એ વહેંચાય છે. તો ધૂમકેતુ પછીના સમર્થ નવલિકાકાર આવે છે એ રામનારાયણ વિશ્વનાથ પાઠક છે. અને તેમની ભાષા સાદી, સરળ અને પ્રાસાદિક પણ છે. એમની જમનાનું પૂર કે કોદર જેવી વાર્તાઓ તો તમને કદાચ અભ્યાસમાં ને એમાં પણ આવી ગઈ હશે. અને ધૂમકેતુ, રાવી પાઠક અને પછી આ સમયગાળાના કોઈ અગત્યના વાર્તાકાર હોય તો એ છે રાષ્ટ્રીય શાયર એવા આપણા ઝવેરચંદ મેઘાણી. વાર્તા સાહિત્યનો એક નવો જ પ્રદેશ તેઓ ખોલીને આપે છે. લોક સાહિત્યના કથાનકમાં તેઓ વાર્તાકારોને, વાર્તા રસિકોને રસ તરબોળ કરી આપે છે. બહારવટિયાઓની અહીંયા આગળ વાર્તા છે, જેમાં સૌરાષ્ટ્રની રસધારના 5 સંગ્રહો આપણને પ્રાપ્ત થાય છે. તો એ ઉપરાંત સોરઠી બહારવટિયામાં એમણે સોરઠી સંસ્કૃતિને આલેખી છે. એમની વાર્તાઓમાં બાલ વાર્તાઓ છે, વ્રત કથાઓ છે, સંત કથાઓ છે, કેટલીય બધી વાર્તાઓ છે જેમાં જોમ અને વેધકતા આપણને જોવા મળે છે. ગાંધી પ્રિય આદર્શો અને વિચારો પણ એમની વાર્તામાં આપણને જોવા મળે છે. એમની જે સામાજિક ટૂંકી વાર્તાઓ છે, એટલે માત્ર એમ કે સોરઠી કે સૌરાષ્ટ્રની કે સંત કથાઓ કે બાલ વાર્તાઓ એવું જ નહીં, પણ એ સિવાય સામાજિક ટૂંકી વાર્તાઓ પણ એમણે લખી છે. અને સામાજિક ટૂંકી વાર્તાઓમાં તેમની વાર્તાઓ નારીવાદી પણ છે અને સમાજના શોષિત વર્ગ તરફની તેમની અનુકંપા છે એ પણ આલેખાઈ છે. વાર્તાના સ્વરૂપના અનેકવિધ પ્રકારો તેમણે આપ્યા છે, જેમાં મને પણ કેટલીક ખૂબ ગમતી એવી વાર્તાઓ છે, જેમાં ઓળીપો છે, વહુ અને ઘોડો છે, સદાશિવ ટપાલી છે, આખરે છે, ચમનની વહુ, મારો બાલુભાઈ, બુરાઈના દ્વાર પરથી જેવી તેમની ઉત્તમ વાર્તાઓ છે. પછી પાનકોર ડોશી પણ તેમની સ્મરણીય ટૂંકી વાર્તા છે. તો રવ દેસાઈની પંકજ,
ધબકતા હૈયા જેવી વાર્તાઓ આ સમયગાળામાં લખાઈ છે. અને રવ તો જેવો રોમેન્ટિક અંદાજ આપણને જોવા મળે છે. ત્યારબાદ આ જ સમયગાળામાં આપણે આગળ વધીએ તો ચુનીલાલ વર્ધમાન શાહ, ગુણવંતરાય આચાર્ય, ગોકુલદાસ રાયચુરા અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સાહિત્ય સર્જકોએ પણ ટૂંકી વાર્તાનો પ્રકાર ખેડ્યો છે. આ બધામાં મેં હમણાં વાત કરી એ પ્રમાણે રમણલાલ વસંતલાલ દેસાઈ, દેસાઈ તરીકે જે આપણે ઓળખીએ છીએ, એમને યુગમૂર્તિ નવલકથાકાર કહેવામાં આવે છે. એમણે ઝાકળ, રસબિંદુ, ધબકતા હૈયા તેમજ કાંચન અને ઘેરુ જેવા વાર્તા સંગ્રહો આપ્યા છે. પણ નવલકથામાં એમને જેટલી ફાવટ છે એટલી ટૂંકી વાર્તામાં એમણે હાથ અજમાવ્યો નથી. પછી આવે છે બે પ્રમુખ યુગ સર્જક એવા ઉમાશંકર જોશી અને ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એટલે કે સુંદરમ. અને ઉમાશંકર જોશી છે એ વાસુકી ઉપનામથી અનુભવાય છે. મોટાભાગની વાર્તાઓ એ અસરથી મુક્ત છે, પણ આ વાર્તામાં પ્રગતિવાદની અસર છે. અને એનું નામ છે શ્રાવણી મેળો. અને એની અંદર પણ તેમણે મનોવૈજ્ઞાનિક રહસ્યથી ભરેલી એવી શ્રાવણી મેળો નામની વાર્તા આપી છે. એ સિવાય 3 અર્ધું 2 અને અંતરાય તેમજ એ બધામાંથી પસંદ કરેલી વાર્તાઓ લઈ અને વિસામો નામનો વાર્તા સંગ્રહ આપ્યો છે, જેની અંદર શ્રાવણી મેળો, નંદિની, છેલ્લું છાણું, 2 બહેનો, મારી ચંપાનું વર, 3 અર્ધું 2 એમની જાણીતી વાર્તાઓ છે. અને ઉમાશંકર જોશીની આ જે વાર્તાઓ છે એની અંદર આપણને માર્મિકતા, ચમત્કૃતિ અને આકર્ષક વાકછટ્ટા પણ જોવા મળે છે. એમની વાર્તાઓમાં ગામડું પણ રંગદર્શી બનીને આવે છે. પણ ધૂમકેતુ અને રાવી પાઠક પછી આ યુગમાં વાર્તાકાર તરીકે જો આપણે કોઈ નોંધપાત્ર નામ લઈ શકીએ તો એ છે સુંદર, બરાબર, જેમનું મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. તો એમનું પણ વાર્તા ક્ષેત્રે ઘણું એવું પ્રદાન જોવા મળે છે. એક નવું જ પાસું સુંદરમની વાર્તાઓમાં આપણને જોવા મળે છે. એમણે સૌપ્રથમ જાતીય અને બીભત્સ રસનું આલેખન કરતી વાર્તાઓ છે આપી છે. ગટ્ટી નામની એક વાર્તા છે એમની, એમાં એમણે એક વિશાળકાય પુરુષને પરણેલી બેઠી દડીની યુવતીના માનસનું રસપ્રદ ચિત્રણ કર્યું છે. ગઈકાલે આપણે જે વાર્તા વિશે વાત કરી હતી એમની ખૂબ પ્રસિદ્ધ થયેલી એવી વાર્તા ખોલકી, એમાં એમણે એક પ્રૌઢ અને રોગિષ્ઠ બીજવરને પરણેલી કોળભરી યુવતી ચંદન એના મનોભાવોનું આલેખન કર્યું છે. એમનો જે પિયાસી નામનો, આમ તો પિયાસી, હીરાકણી અને બીજી વાતો, બરાબર, અને ખોલકી અને નાગરિકા એ જે એમના વાર્તા સંગ્રહો છે એની અંદર મીન પિયાસી, માજાવેલાનું મૃત્યુ, માને ખોળે, પેકાર્ડનો પ્રવાસ, આશા, સૌંદર્ય શું જેવી કલાત્મક, પ્રસાદજીની બેચેની જેવી કલાત્મક વાર્તાઓ છે એ એમણે આપી છે. માને ખોળેમાં ગ્રામ જીવનની કરુણા આલેખી છે, તો પેકાર્ડનો પ્રવાસમાં શહેરી છે. તો ધૂમકેતુ, રાવી પાઠક, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી અને સુંદરમ, આ 5 સર્જકો આ યુગમાં તમારે એમની વાર્તા સંગ્રહોની રીતે યાદ રાખવાના. આ સિવાય જે આપણે રવ દેસાઈ છે કે ગુણવંતરાય આચાર્ય કરવાની આવે. પછી ગુજરાતી ટૂંકી વાર્તાના ત્રીજા તબક્કા વિશે તબક્કામાં અગત્યના એક સર્જક આવે છે અને ગુલાબદાસ બ્રોકર જે વાર્તા ગહન અને સંકુલ પ્રવાહોને
નિરૂપવાનો તેઓ પ્રયાસ કરે છે, પણ એ બહુ જ એ સફળ નથી થયા, છતાં તેમની કેટલીક વાર્તાઓ ઘણી ઉલ્લેખનીય છે, જેમાં ખાસ કરીને નીલીનું ભૂત, સુરભી, ગુલામુદ્દીન ગાડીવાળો જેમની ઉલ્લેખનીય વાર્તાઓ તેમની જોવા મળે છે. અને એમાં ક્યાંક એ આગળના યુગનો પણ એમાં પ્રવાહ જે છે એ આપણને દેખાય છે. તો લતા શું બોલે નામનો એ વાર્તા પણ છે, અને એ નામનો એમનો પ્રથમ વાર્તા સંગ્રહ પણ છે. આ સિવાય સૂર્યા, વસુંધરા અને ઊભી વાટે એ એમના વાર્તા સંગ્રહો આપણને જોવા મળે છે. ગુલાબદાસ બ્રોકર પછી આજે અનુ ગાંધી યુગની આખી જે વાત કરીએ છીએ, જેમાં વિશાળ પ્રમાણમાં ગુણવત્તા અને ઇયત્તા બંનેની દ્રષ્ટિથી જે નોંધપાત્ર વાર્તાઓ આપી છે, એમાં આવે છે એક તો પન્નાલાલ પટેલ. લગભગ એમણે 650 જેટલી વાર્તાઓ આપી છે, અને આ વાર્તાઓમાં ઈડરિયા પ્રદેશની લોકબોલી અને તેના લહેકા એની અંદર આવે છે. વાત્રકને કાંઠે, પીઠીનું પડીકું, સાચી ગજિયાણીનું કાપડું, સુખ દુઃખના સાથી જેવી પન્નાલાલ પટેલની જે વાર્તાઓ છે, એ એમની વાર્તા કલાનો આપણને પરિચય જે છે એ કરાવે છે. એટલે પન્નાલાલ પટેલે પણ ધૂમકેતુની જેમ પુષ્કળ પ્રમાણમાં આપણને વાર્તાઓ આપી છે. જીવોદાન, લક્ષચોરા, શિંદગીના ખેલ, સુખ દુઃખના સાથી એ એમના વાર્તા સંગ્રહો છે. બરાબર, તો આ એક થોડીક વાત થાય છે. એટલે ગુલાબદાસ બ્રોકર છે, પછી પન્નાલાલ પટેલ છે આ સમયગાળામાં, અને આ જ સમયગાળામાં આવે છે ચુનીલાલ મળિયા. કમાઉ દીકરો એમની બહુ જ એવી જાણીતી વાર્તા છે, પણ આમ તો ગુગવતા પૂર વાર્તા સાથે તેઓ ગુજરાતી નવલકથા ક્ષેત્રે પદાર્પણ કરે છે. તેમની વાર્તાઓમાં સોરઠી જીવનની વાસ્તવિકતા, માનવ ચિત્તના આદિમ બળો અને એને કારણે જે કરુણ અને વક્ર પરિસ્થિતિ ઊભી થાય છે, તે આપણને ચુનીલાલ મળિયાની વાર્તામાં જોવા મળે છે. મેં કીધું એ પ્રમાણે કમાઉ દીકરો, વાની મારી કોયલ, અંતઃસ્રોતા જેવી એમની નમૂનેદાર વાર્તાઓ આપણને મળે છે. પછી સ્નેહરશ્મિ આ ગાળામાં થોડી ઘણી વાર્તાઓ લખે છે, જેમાં ખાસ કરીને મમ્મી અને તૂટેલા તાર એમની જાણીતી નોંધપાત્ર વાર્તાઓ છે. પણ સ્નેહરશ્મિની શરૂઆતની વાર્તાઓ પર ધૂમકેતુનો પ્રભાવ આપણને ઘણો જોવા મળે છે. આ સમયગાળામાં બકુલેશ નામના વાર્તાકાર આવ્યા છે. તેમાં સંદેશ, કંકુડી અને કાદવના કંકુ તેમની નોંધપાત્ર નવલિકાઓ છે. બીજા એક નોંધપાત્ર વાર્તાકાર આ સમયગાળામાં આવે છે, એ છે જયંત ખત્રી. એમની પાસેથી આપણને કલાત્મક વાર્તાઓ પ્રાપ્ત થાય છે, અને સરસ વાર્તાઓ છે જયંત ખત્રીની. તમારે વાંચવી પણ જોઈએ, ક્યાંક ને ક્યાંક અભ્યાસક્રમમાં તમારે આવી હશે. તો જેમાં લોહીનું ટીપું, હીરો ખૂંટ, ખીચડી, માટીનો ઘડો, ખરા બપોર જેવી તેમની વાર્તાઓ જે છે એ પ્રયોગશીલતા જયંત ખત્રીની રજૂ કરે છે. તો જે એમણે પ્રતીકનો ઉપયોગ કર્યો છે વાર્તામાં, એવી વાર્તામાં ખાસ કરીને નાગ અને માટીનો ઘડો તો એમની પ્રતીકાત્મક વાર્તા જે છે એ બની રહે છે. તો આ સમયગાળામાં જયંત ખત્રી પણ આ રીતે નોંધપાત્ર વાર્તાકાર તરીકે ઉભરીને આવે છે. જયંતી દલાલ જે આપણે નાટક ક્ષેત્રે, એકાંકી ક્ષેત્રે એમનું ઘણું બધું પ્રદાન છે, એમની વાર્તા સૃષ્ટિમાં પણ પ્રયોગશીલતા આપણને જોવા મળે છે. સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ જેને કહેવાય છે, આંતર ચેતનાનો પ્રવાહ, એ જયંતી દલાલની વાર્તાઓમાં છે. જેમાં ખાસ કરીને એમની જે નોંધપાત્ર વાર્તાઓ છે, આભલાનો ટુકડો, જેમાં એમણે વૈવિધ્ય, પાત્ર સૃષ્ટિનું વૈવિધ્ય સર્જ્યું છે. પછી મુકમ કરોતી, જગમોહને શું જોવું, આ ઘેર પેલે ઘેર જેવી તેમની માનવ ભાવોને રજૂ કરતી પ્રયોગશીલ વાર્તાઓ આપણને જોવા મળે છે. એ સિવાય શિવકુમાર જોશી, સારંગ બારોટ, કેતન મુનશી, મોહનલાલ પટેલ, લક્ષ્મીકાંત ભટ્ટ જેવા વાર્તાકારો પણ
આપણને જોવા મળે છે. અને ત્યારબાદ ગુજરાતી ટૂંકી વાર્તાનો આધુનિક તબક્કો શરૂ થાય છે, અથવા તો આધુનિક યુગમાં ગુજરાતી વાર્તાનો જે તબક્કો શરૂ થાય છે એમાં સૌથી પહેલા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે આવે છે સુરેશ જોશી. એમણે ગુજરાતી નવલિકાને એક આખો નવો જ વળાંક આપવાનું કામ કર્યું. ગૃહ પ્રવેશ નામના વાર્તા સંગ્રહથી સુરેશ જોશી છે એ વાર્તા પ્રકારની એક નવી દિશા આપણને ખોલીને આવે છે. નવી જે ટૂંકી વાર્તાઓ છે એમાં ઘટના નહીં પણ ઘટનાનું તિરોધાન છે, એટલે કે પ્રતિકાત્મક રીતે આખી અભિવ્યક્તિ થાય છે, જે સુરેશ જોશીની વાર્તામાં જોવા મળે છે. પોલ સાર્ત્રનો જે અસ્તિત્વવાદ છે એની છાયા પણ આ વાર્તાઓમાં ક્યાંક દેખાય છે. સનાતન જીવન મૂલ્યોમાં એમને ક્યાંય શ્રદ્ધા નથી. જીવન મૂલ્યોનો, નૈતિકતાનો હાસ, જે આધુનિક યુગનું જે આખું લક્ષણ છે એ આ નવલિકાના નવા રૂપમાં સુરેશ જોશી લઈને આવે છે. એટલે નવલિકાનું ગુજરાતી નવી નવલિકાનું ટૂંકી વાર્તાનું આધુનિક ટૂંકી વાર્તાના નવા રૂપના જે વિધાતા છે એ સુરેશ જોશી કહેવાય છે. એમણે ગૃહ પ્રવેશ, બીજી થોડી, અપીચ નામના વાર્તા સંગ્રહો આપ્યા છે, જેમાં ગૃહ પ્રવેશ, ચુંબન, નળ દમયંતી જેવી ટૂંકી વાર્તાઓ તેમણે લખી છે. સુરેશ જોશી પછી આ સમયગાળામાં કોઈ અગત્યના વાર્તાકાર કહી શકાય તો એ છે ચંદ્રકાંત બક્ષી. ચંદ્રકાંત બક્ષી જે પુષ્કળ પ્રમાણમાં આપણને વાર્તાઓ પણ આપે છે. એમની વાર્તાઓમાં નિરીક્ષણનું તત્વ, ચંદ્રકાંત બક્ષીનું નિરીક્ષણ ઉડીને આંખે વળગે એવું છે. જીવનના એમના અનુભવોનું પ્રબળ રૂપ એ એમની વાર્તાઓમાં આલેખાયું છે, જેમાં પ્યાર, એક સાંજની મુલાકાત, મીરા એમના વાર્તા સંગ્રહો છે. ગઈકાલે પણ મેં તમને ગુડ બાય ડેડી, પછી આપણે એક સાંજની મુલાકાત એના વિશે વાત કરેલી. પછી એક અફેર નામની પણ એક જાણીતી એવી વાર્તા છે. પછી 12 વર્ષે તમે આવશો, ગુડ બાય ની સોરી ગુડ નાઇટ ડેડી છે, હું ભૂલ કરું છું બોલવામાં. પછી બીજી સુહાગરાત વગેરે તેમની લાક્ષણિક ટૂંકી વાર્તાઓ છે. બક્ષી જે છે એ ઘટના તત્વના બેતાજ બાદશાહ કહેવાય છે. પોતાના અનુભવોનો એ મહિમા કરે છે અને એને લીધે એમની જે વાર્તાઓ છે એ પ્રાણવંત બને છે. બક્ષી પછી આ સમયગાળામાં આવે છે મધુરાય, જેઓ પ્રયોગશીલ અને વ્યંગ કટાક્ષ સભર વાર્તાઓ લઈને આવે છે, જેમાં હાર્મોનિકા, ઈંટોના 7 રંગ, કાન જેવી પ્રયોગશીલ વાર્તાઓ આપણને જોવા મળે છે. તો એ બાશી નામની એક છોકરી એમનો વાર્તા સંગ્રહ છે અને એમાં નોંધપાત્ર વાર્તા પ્રયોગો તેમણે કરેલા છે. બાશી નામની એક છોકરી, એના ચિત્તમાં રમનાર એવી એક યુવતીનું એમણે નિરૂપણ કર્યું છે કે સદેહે નથી દેખાતી, એ માત્ર ને માત્ર કલ્પનામાં છે, કાલ્પનિક રૂપમાં છે, એવો એક પ્રયોગ તેમણે કરેલો છે. પછી એ સિવાય એક અસત્ય ઘટનાને આધારે નામની વાર્તામાં પણ એમણે અવળવાણીનો, કટાક્ષ શૈલીનો ઉપયોગ કર્યો છે. બરાબર. આ સિવાય જે આધુનિક વાર્તાકારોમાં આપણે નામ લઈ શકીએ, જેમાં કિશોર જાદવે પ્રાગ ઐતિહાસિક અને શોક સભા, પછી છદ્મવેશ જેવી વાર્તાઓ છે, બરાબર, એમાં એમણે ઘટનાનો હ્રાસ કરેલો છે. પછી લેબિરિન્થી, પોલાણના પંખી એમની નોંધપાત્ર ટૂંકી વાર્તાઓ છે. તો રઘુવીર ચૌધરી પોટકું, બરફ, પૂર્ણ સત્ય જેવી વાર્તાઓ આપે છે. જ્યોતિષ જાની છે એ મોરલી વાગી દ્વારા ઠઠ્ઠા ચિત્રનો શબ્દ પ્રયોગ સિદ્ધ કરે છે. તેમણે તેમની 15 આધુનિક વાર્તાઓને આધુનિકતાનું મેનુ તરીકે ઓળખાવવામાં આવી છે. રાધેશ્યામ શર્મા છે એ પવન પાવડી અને વાતાવરણ નામની આધુનિક પ્રયોગશીલ વાર્તાઓ આપે છે. આ સિવાય વીમો, શૈયા પ્રાર્થના, પડઘા જેવી વિશિષ્ટ લયસિદ્ધ વાર્તાઓ પણ તેઓ આપે છે.
ટેકરીઓ પર વસંત બેઠી છે એ નામની વાર્તા વિભૂત શાહ આપે છે અને આ સિવાય નગર અને એક નગર જેવી વાર્તા પણ વિભૂત શાહ લખે છે. ઘનશ્યામ દેસાઈ ટોળું, કાગડો જેવી વાર્તાઓ આપે છે જે ખાસ કરીને પ્રતિકાત્મક ફેન્ટસી ઉપર આધારિત છે. સુમન શાહ એ અવર શુકેલુબમાં કાકાજીની બોધકથા તથા બીજી કેટલીક બોધકથાઓ પણ આપે છે. તેમની ફટફટિયું નામની ટૂંકી વાર્તા પણ પારિતોષિક વિજેતા વાર્તા છે. આ સિવાય અન્ય લેખકોમાં કુંદનિકા કાપડિયા છે, વસુબેન છે, ઈવા ડેવ છે, સુધીર દલાલ છે, મહેશ દવે છે, સરોજ પાઠક છે. આ બધાના જે વાર્તા સંગ્રહો છે જેમાં કુંદનિકા કાપડિયા વધુ ને વધુ સુંદર, વસુબેન દિવસે તારા રાત્રે વાદળ, ઈવા ડેવ આગંતુક, સુધીર દલાલની વ્હાઈટ હોર્સ, મહેશ દવેનો વહેતું આકાશ, સરોજ પાઠક તથાસ્તુ, મમ્મદ માકડની તપ, ભગવતી કુમાર શર્માનો કંઈ યાદ નથી, પ્રબોધ પરીખ એ કારણ વિનાના લોકો, અશ્વિન દેસાઈનો સંગ્રહ કોઈ ફૂલ તોડે છે કે પછી રાવજી પટેલનો વૃત્તિ અને વાર્તા, ઉત્પલ ભાયાણીનો નિમજ્જન, વર્ષા અડાલજાનો એ, સત્યજીત શર્માનો સંગ્રહ શબ પેટીમાં મોજું, પછી રવિન્દ્ર પારેખનો સ્વપ્નવટ્ટો, રમેશ પારેખનું સ્તનપૂર્વક, ધીરેન્દ્ર મહેતાનો વાર્તા સંગ્રહ સન્મુખ, તારીણી દેસાઈ પગ બોલતા લાગે છે, ઉજમશી પરમાર ટેટ્રાપોડ જેવા વાર્તા સંગ્રહો આ સમયગાળા આપે છે. અત્યારની આપણે થોડીક વાત કરીએ તો રામ મોરી મહોતું વાર્તા સંગ્રહ જેને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળેલો છે અને કદાચ તમને લોકોને ખ્યાલ હોય તો એ મહોતું વાર્તા સંગ્રહમાંથી 21મું ટિફિન નામની એક વાર્તા જેને પરથી ફિલ્મ બની છે અને હજુ પણ થિયેટરમાં ચાલે છે. આ સિવાય મોહન પરમારની કુંડી વાર્તા છે કે પછી ન કલંક છે કે પછી ધર્માભાઈ શ્રીમાળીનો ઝાંખરું વાર્તા સંગ્રહ છે જે દલિત સાહિત્યકારોની આપણે વાત કરીએ પછી કિરીટ તુધાત ની બાપાની પીપર કદાચ તમારે અભ્યાસક્રમમાં પણ છે, રાજેન્દ્ર પટેલની વાર્તાઓ છે. તો આ બધા જે છે એ અત્યારના વાર્તા સર્જકો છે. તો ગુજરાતી ટૂંકી વાર્તાનું જે સાહિત્ય સ્વરૂપ 20મી સદીથી ગોવાલણીથી જે શરૂ થયું છે એ નવા નવા પ્રયોગો અને નવા નવા સ્થિત્યંતરો પામીને આજે પણ એટલું જ પ્રચલિત છે. અત્યારનો સમયગાળો તો હવે માઇક્રોફિક્શન વાર્તાઓ 3 લીટી કે 4 લીટીમાં આખી વાર્તા લખાઈને આવે પણ હજુ એને સ્વીકારવી કે નહીં એવા કોઈ અંદર સંશોધનો થયા નથી, એવા કોઈ વિવેચન પણ થયા નથી. પણ આ રીતે ગોવાલણીથી શરૂ થયેલી ટૂંકી વાર્તા આજે રામ મોરીની મહોતું વાર્તા સંગ્રહ સુધી મહોતું વાર્તા સુધી પહોંચી છે. તો આ જે આપણે વાત કરી એ છે ગુજરાતી ટૂંકી વાર્તાનો ઉદ્ભવ અને વિકાસ.